નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે વાત કરવી છે। આજે છે 26 ડિસેમ્બર અને 26 ડિસેમ્બરની સાથે સાથે આજે દિવસ છે વીર બાળ દિવસ। એટલે આ દિવસ પાછળ શું ઇતિહાસ છે, કયા પ્રકારની વાર્તા છે, કયા પ્રકારે લોકોએ ધર્મ માટે બલિદાન આપ્યા છે અને કયા પ્રકારે આજે લોકોને યાદ કરવાનો આપણો દિવસ છે, આ તમામ ઉપર ચર્ચા કરીશું। શા માટે વીર બાળ દિવસનું મહત્વ છે, તમામે તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે આજે જોડાયા છે પરમજીત કૌર છાબડા, જેઓ પ્રેસિડેન્ટ છે શીખ ફાઉન્ડેશન ગુજરાતના। સૌથી પહેલા પરમજીતસિંહજી, આપનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં આજના આ દિવસે। સૌથી પહેલા હું શરૂઆત કરવા માંગીશ એ જ સવાલ સાથે કે આજે જ્યારે 26 ડિસેમ્બર છે, આ દિવસનું એક આગવું મહત્વ છે। વીર બાળ દિવસ તરીકે આજનો આ દિવસ ઉજવાય છે। શા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, આ દિવસ પાછળનું મહત્વ શું છે? આજે 26 ડિસેમ્બર વીર બાળ દિવસ છે, પણ શીખ ધર્મમાં એક દિવસનું નહીં, 21 તારીખથી લઈને 27 દિવસનું જે આખું સપ્તાહ છે એ શહાદતનું છે। અને એમાં ગુરુ ગોવિંદસિંહજી ના જે 4 સાહેબજાદો હતા એમનું જે શહાદત છે અને આખું સર્વંશ બલિદાન જે કર્યું હતું, ગુરુ ગોવિંદસિંહજી, એના માતા ગુજર કૌર અને 4 પુત્રો જે શહાદત ધર્મ અને રાષ્ટ્રની ખાतिर આપી હતી, એના માટે આખો સપ્તાહ શહાદતના રૂપમાં મનાવવામાં આવે છે। અને શીખ ધર્મમાં આ સપ્તાહનું બહુ જ મહત્વ છે। અને એના સંદર્ભમાં ભારત સરકારે 9 જાન્યુઆરી 2022માં ગુરુ ગોવિંદસિંહજીના 355માં પ્રકાશ પર્વ જ્યારે ઉજવ્યા હતા, ત્યારે અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ઘોષણા કરી હતી કે 26 ડિસેમ્બર વીર બાળ દિવસના રૂપમાં મનાવવામાં આવે। અત્યારે એ એક રાષ્ટ્રીય શહાદત દિવસના રૂપમાં પણ મનાવવામાં આવે છે। આગળ જે પ્રકારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, મારે આપની પાસેથી એ જાણવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ દિવસની તો ઉજવણી કરીએ છીએ, પરંતુ આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા કયા કયા પ્રકારના જે કામ છે તે કરવામાં આવ્યા છે? કેન્દ્ર સરકાર દ્વારા સૌથી પહેલા તો હું આ માધ્યમથી એ પણ કહીશ કે જે ઇતિહાસ આજ સુધી કોઈને ખબર નહીં હતું, જે આ શહાદત હતી, ગુરુ ગોવિંદસિંહજી, એના પિતા ગુરુ તેગ બહાદુરજી, માતા ગુજર કૌર અને 4 સાહેબજાદા, જે શહાદત હતી એ આજ સુધી કોઈને ખબર નહીં હતી। અને આ જે વીર બાળ દિવસ ઘોષિત કર્યા, શીખ સમાજને તો ખબર જ છે ને, એ શહાદત એમના રીતે બધા ગુરુદ્વારામાંના પોતાની રીતે કરે છે, પણ જે રાષ્ટ્રીય લેવલ પર શહાદત દિવસે કરવામાં આવે છે, શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, એ મોટું કાર્ય થયું। અને એમાં સેન્ટ્રલી કેન્દ્રથી એવી સૂચના પણ છે કે પ્રત્યેક રાજ્યમાં, પ્રત્યેક જિલ્લામાં, પ્રત્યેક તાલુકા અને મંડળ લેવલે આ શહાદત જન જન સુધી પહોંચે એના માટે ઘણા કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે। બધા સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં બાળકોને, વિદ્યાર્થીઓને આના વિષયમાં બતાવી રહ્યા છે। નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, એના માધ્યમથી પણ એ જાગૃતતા લાવી રહ્યા છે। એના સિવાય સરકારના જેટલા બી મંત્રીશ્રી છે યા ધારાસભ્યશ્રી છે યા કાર્યકર્તાઓ છે, એ ગુરુદ્વારામાં પણ જઈને ત્યાં ભજન, ગુરબાણી, કીર્તનમાં એ સામેલ થાય છે અને એ સાહેબજાદાઓને શ્રદ્ધાંજલિ આપે છે, ત્યાં નતમસ્તક હોય છે। એને સિવાય પ્રભાત ફેરી પણ સરકારની તરફથી કરવામાં આવે છે, એ ગુરુદ્વારાને સામેલ રાખીને સવારમાં જે પ્રભાત ફેરી હોય એ પણ એના માધ્યમથી કરે। એના સિવાય એક કેન્દ્રથી એક પ્રદર્શનીનું આયોજન પણ કર્યું છે, જે પ્રદર્શની બધા લેવલે જાહેર સ્થળ પર જ્યાં વધારેમાં વધારે જોઈ શકાય, સ્કૂલમાં, કોલેજમાં અને બધી જગ્યાએ પ્રદર્શનીનું પણ આયોજન કરી રહ્યું છે। મૂળ હેતુ એના પાછળ એ છે કે ભારતને બચ્ચાને ખબર પડે કે જે ઇતિહાસ ધૂમિલ થઈ ગયું હતું, જે કોઈને ખબર નહીં હતી, એ આવે અને એમાંથી આવનારી પેઢી છે એ એમાંથી કંઈક શીખે। આ વીર બાળ દિવસને અલાવા કેન્દ્ર સરકારે વાત કરું તો કરતારપુર કોરિડોર, જો કે શીખ ધર્મનું બહુ મોટું એક પવિત્ર સ્થળ છે, પાકિસ્તાન કરતારપુર કોરિડોર, એને
કરવા માટે બધા શીખ વર્ષોથી પોતાની અરદાસમાં એ અરદાસ કરે છે કે અમે એ જગ્યાનું દર્શન થાય. લાસ્ટ 75 વર્ષથી એમાં કોઈ કામ નહીં થયું હતું, તો એ પણ અમે માધ્યમથી ધન્યવાદ આપીએ છીએ કે કરતારપુર કોરિડોરનું બી ઓપનિંગ થયું. એના સિવાય હેમકુંડ સાહેબના જે રોપવે છે એ પણ ચાલુ કરવામાં આવ્યું છે. એના અતિરિક્ત આપને વાત કરું કેન્દ્ર સરકારથી, તો 350માં ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ, 550માં ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ અને 400માં વર્ષ ગુરુ તેગ બહાદુરજીના, એ પણ કેન્દ્રની સૂચનાથી આખા ભારત વર્ષમાં એ ઉજવણી ને સમાગમ પણ કરવામાં આવ્યા છે. તો કેન્દ્ર સરકાર તરફથી ઘણી બધી શીખ સમાજ માટે ઘણા બધા કામ થયા છે. બિલકુલ, હવે મારે વાત કરવી છે જે પ્રકારે આજે આપણે આ દિવસની વાત કરી રહ્યા છીએ, શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો દ્વારા જે પ્રકારે બલિદાન આપવામાં આવ્યું છે, મુગલોએ જે દબાણ કર્યું પુત્રો ઉપર કે ધર્મ પરિવર્તન કરો, પરંતુ તેમ છતાં પણ તેઓએ ધર્મ પરિવર્તન ન કર્યું અને અંતે તેઓને જીવતા ચણી દેવામાં આવ્યા. એટલે આ જે આખી ગાથા છે એક યુવા તરીકે જ પોતાનામાં એટલી મહત્વની છે કે ધર્મ માટે પણ આપણે કેટલી પ્રકારે જે છે લડત આપી શકીએ છીએ. આજના સમયમાં આજે જો ધર્મની વાત કરીએ આપણે, તો સૌથી પહેલા મારે જાણવું છે કે ધર્મની આપ વ્યાખ્યા કયા પ્રકારે કરશો? આ વાત કરતા પહેલા આપને હું સંક્ષિપ્તમાં આ એક ગાથા જે આપણે કીધું છે એ હું આપને કહેવા માંગીશ કે 1699માં આનંદપુર સાહેબમાં ગુરુ ગોવિંદસિંહજી જે શીખ ધર્મના 10મા ગુરુ હતા, ખાલસા પંથની સ્થાપના કરી હતી. અને એ જે ખાલસા પંથની સ્થાપના હતી એ સૌના માટે સમાનતા, ન્યાય અને રક્ષણના સિદ્ધાંતો પર હતી. અને જ્યારે ગુરુ ગોવિંદસિંહજીના પ્રભાવ અને એમના જે ભક્તો હતા એ વધતા ગયા, એ જોઈને જે પહાડી રાજાઓ આસપાસના હતા એ બહુ ઈર્ષ્યા કરવા લાગ્યા. અને એમને આનંદપુરમાં જ્યાં ગુરુ ગોવિંદસિંહજી હતા એના ઉપર એ યુદ્ધ અને ગમે તે કરીને એમને કે એ આગળ ના વધે એ પ્રયાસ કરવા ચાલુ કર્યું. એ પ્રયાસમાં સફળ ના થયા તો એને મુગલોના રાજાઓ જોડે મદદ માંગીને એ ફરી એમને યુદ્ધને આક્રમણના પ્રયાસ કર્યા. લેકિન ગુરુ ગોવિંદસિંહજી અને આખા પરિવાર આનંદપુર સાહેબમાં એ અંદર હતા, એમને વધુ ખબર હતી. પછી પહાડી રાજાઓએ એમને ગુરુ ગોવિંદસિંહજીને સંદેશો મોકલાયો કે જો અગર આપ આનંદપુર સાહેબ છોડી દો તો મુગલોની એક ઇજ્જત રહી જશે અને એ કઈ કરશે નહીં. એમને કુરાનની કસમ ખાધી. સમાનતા અને સમાજના હિત માટે ગુરુ ગોવિંદસિંહજી પરિવાર સાથે આનંદપુર સાહેબના કિલ્લા છોડ્યું. અને જ્યારે જતા હતા તો મુગલોએ ધોકેબાજી અને જે દગાથી પાછળથી હુમલો કર્યો. એ સિરસા નદી જ્યાં એ બધા પરિવાર હતા ત્યાં એ વિખૂટા પડી ગયા. ત્યારે ઠંડી પણ માઇનસમાં હતી અને નદીમાં પૂર હતું. ત્યાં પછી ગુરુ ગોવિંદસિંહજીના એના બે મોટા સાહેબજાદા બાબા અજીતસિંહ અને બાબા જુજારસિંહ એ અલગ પડી ગયા. અને બીજા માતા ગુજરકોર અને નાના બે સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ એના દાદી માતા ગુજરકોરના સાથે એ વિખૂટા પડી ગયા. અને જ્યારે ગુરુ ગોવિંદસિંહજી બંને પુત્રો સાથે એ આગળ ગયા, ચમકોર પહોંચ્યા. ચમકોરમાં હજારો મુગલોના, લાખો મુગલોના સામે બે સાહેબજાદાએ પોતાની યુદ્ધ કૌશલ્યતાથી કરીને એમાં શહીદ થયા. અને બહુ એક આશ્ચર્યની અને એક સમજવા જેવી વાત છે કે એક પિતા પોતાના પુત્રોને પોતે તૈયાર કરીને યુદ્ધમાં મોકલે કે તમે લડો, એ ધર્મ અને રાષ્ટ્રની ખાतिर. આજે અમે જોઈએ કે અગર અમારા બાળકને થોડું તાવ પણ આવી જાય યા કંઈક થાય તો અમે આગા પાછા થઈ જઈએ, પણ ત્યારે એ એક પિતાનું કેવી રીતે એની શિક્ષણ અને એના સંસ્કાર હશે કે બે પુત્રોને તૈયાર કરીને યુદ્ધમાં મોકલ્યા. બંને સાહેબજાદા મુગલોના સામના કરતે એ બંને શહીદ થયા. અને બીજા જે સરહિંદમાં માતા ગુજરકોરને નાના બે પુત્રો પહોંચ્યા ત્યારે વજીર ખાને એને કિલ્લામાં, સરહિંદના કિલ્લામાં 3 દિવસ કેદ રાખ્યા. ત્યાં ઠંડી માઇનસ હતી, નાના છોકરાઓને કઈ ખાવાનું પણ નથી આપ્યું અને ઠંડીમાં એ ત્યાં હતા. પછી એમને મેસેજ એમ મોકલાયું કે જો તમે ઇસ્લામ ધર્મ સ્વીકાર કરી લો તો અમે તમે છોડી દઈશું. પણ બંને સાહેબજાદા
એ પોતાનાથી અડીગ રહ્યા અને એમને એમ જ કીધું કે અમે વાહિગુરુજી અને ગુરુ પિતાને સિવાય અમે કોઈના સામે ના તો નતમસ્તક થઈશું ના અમે ધર્મને સ્વીકારું. બીજે દિવસે બંનેને દીવારમાં જીવિત ચણવા માટે બોલાવવામાં આવ્યા. ત્યારે પણ માતા ગુજર કૌરનું હિંમતને દાદ દેવી પડે. એને પોતાના હાથે બંને સાહેબજાદોનો તૈયાર કરીને ત્યાં વજીર ખાનના દરબારમાં મોકલ્યું અને ત્યાં જીવિત દીવારમાં એ ચીનવામાં આવ્યું. અને એ એક બહુ મોટી શહાદત છે આ ધર્મની રક્ષા ખાतिर. જે પરિવાર અને જે બાળકો 9 વર્ષ અને 7 વર્ષના જીવિત જ્યારે દીવારમાં ચનવાતા ગયા અને શ્વાસ રૂંધાયું ત્યારે મોટા ભાઈના આંખમાં આંસુ હતું. તો નાના સાહેબજાદા એને પૂછ્યું કે શું મોતથી ડર લાગે છે? ત્યારે મોટા ભાઈએ જવાબ આપ્યો કે મને મોતથી બીક નથી લાગતું, પણ મને આ વાતનો અફસોસ છે કે આ ધરતી પર પહેલા હું આવ્યું છું અને શહીદ થવાનો મોકો તમે મળે છે. અને આ નમન છે આ શહાદતને કે આખો ચારો પુત્રો ગુરુ ગોવિંદસિંહજી પોતે પણ એ કુરબાન થયા કેવલ ને કેવલ હિન્દુ ધર્મને રાષ્ટ્રની ખાतिर. તો હું એમ માનું છું કે આજની યુવા પેઢી છે એમને આ ખરેખર આ શહાદતથી શીખવું જોઈએ કે કેવી રીતે રાષ્ટ્ર અને ધર્મની ખાतिर જો નાના છોકરાઓ નાના સાહેબજાદાઓ બલિદાન કરી શકે તો આપણે આગળ દેશ માટે આ શહાદતમાંથી અમારે ઘણું બધું શીખવું જોઈએ. બિલકુલ એ જ મુજબ મારે પૂછવું છે કે હાલમાં ખાસ કરીને જો ધર્મની વાત કરીએ, ભૂતકાળમાં આજનો આજે દિવસ જેના માટે ઉજવણી કરવામાં આવે છે, જે પ્રકારે બંને નાના સાહેબજાદાઓ દ્વારા જે બલિદાન આપવામાં આવ્યું છે, જે જોશ હતો તેમનામાં ધર્મને લઈને, પરંતુ આજે આપણે જાણીએ છીએ પરમજીતજી કે જે પ્રકારે ખાસ કરીને ધર્મને લઈને ઘર્ષણ થયું છે. ધર્મ એટલે એક એવી વસ્તુ છે કે જે લોકોને સુરક્ષા આપે, લોકોને શાંતિ આપે અને એકબીજાની મદદ કરીએ એ ધર્મ શીખવતો હોય છે. પરંતુ આજના સમયમાં આપણે જો નજર કરીએ તો કમનસીબે આપણી આસપાસ એવી ઘટનાઓ આપણે જોઈ રહ્યા છે કે ધર્મના કારણે જે લોકો છે હવે એકબીજાનો જીવ લેવા ઉપર આવી ગયા છે. એટલે આજે ધર્મને લઈને ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ છે. આપના મતે કયા કયા કારણોસર આપણે ભૂતકાળમાં આજની જે 26 ડિસેમ્બર છે ત્યારે આટલું મોટું બલિદાન થયું, પરંતુ આજે જ્યારે 2025માં આપણે બંને બેઠા છીએ પરંતુ ધર્મની જે વ્યાખ્યા છે હવે બદલાઈ રહી છે, કયા કારણોસર? જે અત્યારના આપણે વાતાવરણ જોઈએ ખરેખર ધર્મની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આપણે જોઈએ કે ઈર્ષ્યા, દ્વેષભાવ, અરાજકતા, આતંકવાદ એ બધાએ બહુ સ્થાન લઈ લીધું છે અને અંદર ઘર્ષણ થાય છે. લેકિન કેન્દ્ર સરકારે જો આ નિર્ણય લીધું છે તો હું એમ માનું છું કે આ નિર્ણય આ કેવલ એક લેવલે નથી. આના અંદર આપ જો કે પાયામાં જે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી ને જન સુધી આ ગાથા પહોંચાડવાનું કામ જે અમારે પીએમ શ્રી કર્યું છે, તો આપ માનો કે જે ધર્મની અત્યારે વ્યાખ્યા બદલાય છે એ એક મોટો પ્રયાસ ધર્મને સુધારવામાં આ પણ એક મોટું કામ કરશે. જ્યારે અમારા યુવા ધન, અમારી યુવા પેઢી આ બધું ઇતિહાસ વાંચશે, આ બધું જે ધૂમિલ થઈ ગયું એને ખબર પડશે, એમાંથી કંઈક તો શીખવાનું મળશે. જીવનના મૂલ્યો, આપણે કેવી રીતે જીવવાનું, ધર્મ અને દેશ માટે, રાષ્ટ્ર માટેની જે ભાવનાઓ છે, એ જે મૂલ્યો છે એ આપણે મેન જે બાળક હોય એ જ્યારે એનું શિક્ષા કાર્ડ હોય સ્કૂલ કોલેજમાં ત્યારે જ શીખે છે. એના માટે અત્યારે એને મૂળ એ રીતે બી જોડવાનો પ્રયાસ કર્યું છે કે જે ભાવિ પેઢી આ ઇતિહાસને વાંચશે, એમાંથી જે મૂલ્યો છે એને જીવનમાં ઉતારશે, તો હું એમ માનું છું કે આવનારી પેઢી છે એ ધર્મને એક અલગ દ્રષ્ટિકોણથી જોશે અને એક સમાનતા, ન્યાયવાળું વગેરે અરાજકતાનું અને માનવને પ્રેમ કરે એમાં પણ એ સહભાગી થશે. તો હું એમ માનું છું કે જો આપણે ઊંડાઈથી જોઈએ તો આ જે એક પ્રયાસ છે એ આવનારી યુવા પેઢીને પણ એ પ્રોત્સાહિત કરશે ને એને જીવન મૂલ્યોનું રક્ષણ પણ કરશે.
જે પ્રકારે આપણે વાત કરીએ છીએ કે ત્યારે ગુરુ ગોવિંદસિંહજી દ્વારા જે પ્રકારે પોતાના પુત્રોમાં એ ક્ષમતા ભરવામાં આવી હતી, ધર્મ માટે કંઈ કરી જવાની, રાષ્ટ્ર માટે લડી જવાની, પરંતુ આજના જ્યારે આપણે બાળકોને જોઈએ છે, આજે બાળક છે પરંતુ આવતીકાલે ભારતનું ભવિષ્ય બનવાના છે. આપના મતે હવે આ જે બાળકો છે તેમાં આ જ ધર્મને લઈને, રાષ્ટ્રપ્રેમને લઈને જે સિંચન છે તે થાય, આ ગુણોનું સિંચન થાય, તેને લઈને કયા કયા પ્રકારે હવે આપણે અત્યારથી જ તૈયારી કરવી પડશે, જેથી કરીને ભવિષ્યમાં આપણે આજે જે ધર્મ ઉપર ચિંતા કરી રહ્યા છીએ, જે ધર્મને લઈને ઘર્ષણ આપણે જોઈ રહ્યા છીએ, તે આપણે ભવિષ્યમાં ન જોવા પડે? એના માટે સૌથી પહેલા ગુડ પેરેન્ટિંગ, પારિવારિક આપનું જે છે, જેમાં હું સૌથી પહેલા એ જ કહીશ કે ગુરુ ગોવિંદસિંહજી જ્યારે ચારો પુત્રોનું બલિદાન થયું અને જ્યારે બધા એને પૂછ્યું કે ભાઈ તમે 4 પુત્રો તમારા બલિદાન થઈ ગયા, તો એમને એમ કીધું, इन पुत्रन के शीश पर वार दिए सुत चार मुए तो क्या हुआ जीवत कई हजार, कि બધા માટે મેં મારા 4 પુત્રોનું બલિદાન કર્યું તો કઈ નહીં, પર બાકી બધા એ મારા પુત્રોના રૂપમાં જીવિત છે. આ એક પેરેન્ટિંગ નો ભાગ છે. માતા પિતાનું પહેલું ફરજ આવે છે કે તમારા બાળકને તમે કેવી રીતે ઉછેર કરો છો, એને કેવા સંસ્કાર આપો છો, એ સંસ્કાર સિંચન પહેલું પાયો છે. બીજું જેમ આપણે પૂછ્યું કે કેવી રીતે આપણે કરી શકીએ, તો બીજું પાયો આવે છે એને સ્કૂલ કોલેજ, એને જે શિક્ષણ છે, જે સ્કૂલોમાં કોલેજમાં ગુરુ એનો જે શિક્ષક છે એનો બીજો ગુરુ હોય માતા પછી. તો એ અગર જો આપણે શિક્ષણ પાયામાં આપણે વ્યવસ્થિત આપીએ, રાષ્ટ્ર ધર્મ દેશની ખાतिर કેવી રીતે ને સારા જીવન મૂલ્યો હશો, સારા નાગરિક બનશે. સારા નાગરિક સારા સમાજ, અને સારા સમાજ સારું દેશનું નિર્માણ કરે છે. તો ગુડ પેરેન્ટિંગ પછી મારા મતે શિક્ષણ એનું સારું હોવું જોઈએ. પછી જયારે યુવા અવસ્થા આવે તો એને એ ટાઈમ બી એનો મિત્રો, એની સંગત કેવી છે, એના પરિવારનું એને કેવી રીતે મોટિવેશન મળે છે, ગાઈડલાઈન મળે છે, ત્યારે ત્રીજે તબક્કામાં સમાજનું પણ એ ભાગ આવે છે. તો જો અગર આપણે આ નાની નાની વાતો યાદ રાખીએ, ખ્યાલ રાખીએ, કેન્દ્ર સરકારની ઘણી બધી યોજનાઓ છે યુવા ધન માટે, કે એને કેવી રીતે શિક્ષણ અને કેવી રીતે પોતાને જીવનને વ્યવસ્થિત આગળ લાવે, આ બધું અગર જો અમે ધ્યાનમાં રાખીએ તો હું એમ માનું છું કે જે આગળ ભાવિ યુવા પેઢી છે એક સારા સમાજનું સિંચન કરી શકે છે. ફાઉન્ડેશન દ્વારા જેટલા પણ લોકોને મળો છો, આપ ખાસ કરીને લોકોની આસપાસ રહો છો, હાલની મારે 2 ઘટના વિશે ચર્ચા કરવી છે. ધર્મ કોઈ પણ હોય, એ પછી ન્યુયોર્કમાં બનેલી જે શીખ સમાજ દ્વારા જે પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેનો વિરોધ હોય, કે પછી હાલમાં જ બાંગ્લાદેશમાં જે હિન્દુ યુવકને સળગાવી દેવાની જે ઘટના સામે આવી છે. આવી કેટલી ઘટનાઓ છે, આ તો આપણે 2 ઘટનાની આજે વાત કરી રહ્યા છીએ, પરંતુ પરમજીત જે પ્રકારે આ 2 ઘટનાઓ સામે આવી છે, બંને અત્યંત ગંભીર ઘટનાઓ છે. કેમ કે આજના જ આ દિવસે નાના સાહિબજાદાઓ દ્વારા જે પ્રકારે બલિદાન આપી દેવામાં આવ્યું હતું અને નિર્દોષ મને જે પ્રકારે તેઓએ રાષ્ટ્ર માટે કંઈક કરી ગુજર્યા હતા, આપના મતે જે આ ઘટનાઓ સામે આવે છે, એ ઘટનાઓને આપ કયા પ્રકારે જુઓ છો? હું આ બંને ઘટનાઓને, આના સિવાય એવી રીતની જે બીજી ઘટનાઓ છું એની હું ઘોર નિંદા કરું છું અને વખોડું છું. આવું હોવું ના જોઈએ. ન્યુઝીલેન્ડની આપણે જે વાત કરી કે એ શાંતિપૂર્ણ શીખ ધર્મથી નગર કીર્તન નીકળતું હતું અને ત્યાંના એક અમુક વર્ગ ત્યાં જઈને જે વિરોધ કર્યું, ખરેખર એવું હોવું ના જોઈએ. એ પણ ડિપેન્ડ કરે છે કે ત્યાંના લોકોની માનસિકતા કેવી છે. પણ એ એક જે જૂથ હતા, પણ એમાં હું એ પણ કહીશ કે ત્યાં જે શીખો હતા એને બહુ શાંતિથી અને સારા માર્ગના રીતે એ પોતાના નગર કીર્તનને પૂર્ણ કર્યા. એ જે આપને વાત કરી કે ખરેખર માનસિકતા કેવી છે, એ માનસિકતા સુધારવાની જરૂરત છે. અને એ દેશના જે નાગરિક છે ત્યાં દેશનું પણ ફરજ બને. જેમ આજે મોદીજી આ શહાદત દિવસને, રાષ્ટ્રીય શહાદત દિવસને ઉજવીને ભાવિ પેઢીનું સિંચન કરે છે, એવી રીતે હું એમ માનું છું કે વર્લ્ડના બીજા જે કન્ટ્રી છે ત્યાંની સરકારોને પણ એને, ત્યાંની જે જનતા છે એને કેવી રીતે ટ્રેન કરવું ને કેવી રીતે શિક્ષણ આપવું અને એ સારી માનસિકતા બને, એ ત્યાંની દેશની સરકારનું પણ ફરજ બને છે. તો આ આવી ઘટના હોવું ના જોઈએ. અને શીખ ધર્મની વાત કરું તો શીખ ધર્મ કાયમ સમાનતા, ન્યાય અને ધર્મ નિરપેક્ષના રૂપમાં એ હંમેશા એને પોતાના સિદ્ધાંતો કર્યા છે.
ગુરુ નાનક દેવજી જે પ્રથમ ગુરુ શીખ ધર્મના હતા એમ પણ એ હતું કે અવલ અલ્લાહ નૂર ઉપાયા કુદરત કે સબ બંદે એક નૂર તે સબ જગ ઉપજ્યા કોણ ભલે કોણ મંડે. યાની આ પૃથ્વી પર જે માનવ જાતિ છે એક જ છે, એમાં કઈ ઊંચ નીચ ભેદભાવ નહીં. આપ જો કે વિશ્વના બધા ગુરુદ્વારામાં જે લંગર પ્રથા છે, કોઈ પણ જાતના એમાં જાય, કોઈ ઊંચ નીચ ભેદભાવ નહીં, એક જ પંગતમાં આપ બેસીને લંગર ગ્રહણ કરી શકો. કઈ પણ આપદા આવે, કઈ પણ પૂર આવે યા કઈ ભૂકંપ આવે, સૌથી પહેલા શીખ પોતાનું લંગર લઈને પહોંચશે. એના સિવાય ના કેવલ લંગર, જ્યાં જરૂરત હોય એ શીખ કોમ સૌથી પહેલા પહોંચે છે. ભલે શીખ આબાદી 2% છે, પણ દેશ ધર્મના બલિદાનમાં 80% એમનું યોગદાન છે. તો શીખ ધર્મનું જે ધર્મની વ્યાખ્યા છે, સમાનતા, ન્યાયપ્રિયતા અને બધાને એક નજરે જોવાની. હું એમ માનું છું કે આપણે વધારેમાં વધારે માનવતાને એ શિક્ષણ, એ સંદેશો આપીએ તો બીજી જગ્યાએ જે અરાજકતા છે યા નિંદા એકબીજાની કરે એમાં ઘટાડો થાય. આપણે વાત કરી કે શીખ સમાજ જે છે એ એક સમાનતામાં માને છે, સૌ કોઈને સમાન દ્રષ્ટિએ જોવામાં માને છે. પરંતુ જે પ્રકારે આજે હું ભારતની પરિસ્થિતિની વાત કરું તો આપણો ભારત એક એવો દેશ છે કે તમામ ધર્મોને આવરી લે છે, એક સાંપ્રદાયિક દેશ આપણો ભારત દેશ છે. એટલે આજે જે આ પરિસ્થિતિ છે, આપને શું લાગે છે કે જે પ્રકારે આપણો જે ધર્મ છે એ શીખવાડે છે કે સૌ કોઈને સમાન રીતે જુઓ, સૌ કોઈ માટે એક સમાન દ્રષ્ટિ રાખો, અને ભારતે તમામ ધર્મોને આવરી લીધા છે, તમામ લોકોનો સમાવેશ કર્યો છે અને તમામ સરખી રીતે રહે તે પ્રકારે ભારત દેશનું આપણું બંધારણ પણ છે. પરંતુ હવે આજ જે ભારત દેશમાં જે ઘર્ષણ થઈ રહ્યા છે એ ધર્મને લઈને થઈ રહ્યા છે. એટલે હવે ભવિષ્યમાં ક્યાંક આ જે પ્રકારે તમામ ધર્મો જે ભારતમાં રહી રહ્યા છે, આપને શું લાગે છે કે આજે જે આપણે પરિસ્થિતિમાં રહ્યા છીએ તેના કારણે ભવિષ્યમાં આજે અલગ અલગ ધર્મોના ભારતમાં જે લોકો આજે વસી રહ્યા છે, શું ભવિષ્યમાં આ કારણે આપણને તકલીફ પડે? કેમ કે આપણે તો સૌ કોઈને સમાન દ્રષ્ટિએ જોઈએ છે, પરંતુ જ્યારે વાત આપણી આવે છે ત્યારે જે પ્રકારે આપણે આગળ 2 ઉદાહરણની વાત કરી, કેમ આપણી સાથે એ ભેદભાવ થાય છે જ્યારે આપણે તો સૌ કોઈને સમાન દ્રષ્ટિએ જોઈએ છીએ? જો ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે, બધા ધર્મોને સમાન આદર અને માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. અને ના કેવળ શીખ ધર્મ, આપ કોઈ બી ધર્મ લઈ લો, જૈન ધર્મ છે યા બીજા ધર્મો છે, બધા ધર્મ માનવતામાં જ વાત કરશે. કોઈ બી ધર્મ માનવ જાતિને કઈક બુરું નહીં શીખવાડે. ધર્મ સદૈવ સારી અને સાચી શિક્ષાને, સારા જીવનમાં સારી વાતો જ શીખવાડે. જરૂરત એ છે કે આજકાલના આજના સમયમાં જે જનતા છે એ મનુષ્ય છે એની વિચારસરણા બદલી છે. અને હું એમ માનું છું કે ભારતમાં બધા ધર્મને બધી રીતે હક પણ બરાબર છે. તો જે માહોલ છે, આગળ બી હું માનું કે બધા ધર્મો પ્રયાસ કરી રહ્યા છે, કઈ એક ધર્મની વાત નથી. અહીંયા બધા ધર્મ એ પ્રયાસ કરી રહ્યા છે કે ભારતના જે બી જનતા છે એ હળી મળીને રહે. અને હું એમ માનું છું કે જેવી રીતે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રયાસ છે એ બધા ધર્મોને સાથે લઈને ચાલે છે, અને જે પ્રયાસો બધા ધર્મમાં થાય છે, તો હું એક ઉજ્જવળ ભવિષ્ય ભારતની હું એક કલ્પના કરું છું અને સાકાર પણ થાય છે. કેવલ જરૂરત છે નાના નાના મનમોટાવો છે એ દૂર કરવાની, અને બધા ધર્મો વાળા જે પ્રયાસ કરે છે પ્રયાસને કન્ટિન્યુ પણ રાખે કે માનવતામાં જે સમાનતાનું એક ભાવ છે એ વધારે હોવું જોઈએ. તો બધા ધર્મ સારું શીખવાડે છે ને હું એમ માનું કે આગળ પણ અમારા દેશમાં, ભારતમાં બધા હળીમળીને રહેશે અને એક જે ધર્મનિરપેક્ષ રાજ્ય છે એ અખંડ રહેશે. જે આજના દિવસે ખાસ કરીને શીખ ધર્મનો આ ઐતિહાસિક દિવસ છે, આજનો આ ઘણો મહત્વનો દિવસ છે, ત્યારે અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે આજના હોટ ટોપિકમાં વાત કરી છે. આજે વીર બાળ દિવસ છે અને જે ચર્ચા કરી છે તેને લઈને ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી ચર્ચા કરીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.